નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, સ્વાધ્યાય 11.1 માં પ્રશ્ન 4 નીચે આપેલ ખૂણાઓ રચો અને કોણ માપક વડે માપીને ચકાસો. પહેલો છે 75 અંશનો ખૂણો, બીજો છે 105 અને ત્રીજો છે 135. 75 પહોંચવા આપણે શું કરવું પડે? 75 અંશ કેતા થાય તો 60 અંશ પ્લસ 15 અંશ કરવા પડે. તો એ પ્રમાણે આપણે જે રીતે રસ્તો જોયો છે તે પ્રમાણે આપણે ખૂણો દોરીશું. પહેલા આપણે એક સીધી લાઈન દોરી દઈએ, એક કિરણ દોરી દઈએ. અનુકૂળ આવે પ્રમાણે ત્રિજ્યાનું માપ લઈને અર્ધવર્તુળ બનાવીશું. આ 60. હવે એના પછી આપણે 15 જોઈએ. 60 અંશ આપણી પાસે મળી ગયા. હવે આ બંને વચ્ચે કેટલું માપ છે? તો 60 નું. તો 60 ના અડધા કરીશું. એટલા માટે આ કેટલાનો થઈ જશે? 30 નું થઈ જશે. આ માપ કેટલાનું થઈ ગયું? હવે આ 30 ના થઈ ગયા, પરંતુ 60 + 15 જોઈએ છે તો હજુ આપણે નાના કરીશું. આ 30 નું છે તો એના પણ અડધા કરીએ. કારણ કે આ 90 અંશનો ખૂણો છે, આપણે 75 અંશનો જોઈએ છે. હવે આ 60 + 15 એટલે 75 અંશ. આ ખૂણો બન્યો આપણો 75 અંશનો ખૂણો. એના પછીનો ખૂણો છે 105 અંશ. એ કેતા મળશે? તો 90 + 15 કરો તો એ આપણને મળી જશે 105 અંશનો ખૂણો. સૌ પ્રથમ એક કિરણ દોરવાનું, પછી અનુકૂળ ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ બનાવવાનું. આપણે 90 અંશ તો જવા જ પડશે. આ 60, આ 120, બંનેના અડધા કરીએ એટલે 90 મળી જશે પહેલા આપણને. +15, 90 + 15. હવે આ જોઈ લો, આપણે આ વચ્ચે અંતર હતું 60 નું, થઈ ગયું 30 નું. હવે આ 30 આટલેથી લઈ આ 30 નું માપ છે. હવે એના અડધા કરવા હોય તો શું કરવાનું? અહીંયા પરિઘર રાખીને એક ચાપ દોરવાની અને આની ઉપર રાખવાની. કારણ કે આપણે આટલાનું જ અડધું કરવા છે. આ 30 નું છે, એના અડધા કરીશું એટલે આપણને 60 મળશે. તો 90 + 15 એટલે આ થઈ ગયું 105. ત્રીજું છે 135. તો કેતા બનશે? 120 + 15 કરો. આ એવા રસ્તા છે કે જે સિમ્પલ આપણે ખૂણો દોરી શકીએ એવા રસ્તા છે. પેલા અડધું આ રીતે માપ લખી દેવાનું એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે આપણે ખૂણો દોરવો. કિરણ દોર્યા પછી શું કરવાનું છે? અર્ધવર્તુળ બનાવવાનું છે. 120 અંશના ખૂણા સુધી તો જવાનું છે આપણે. આ 60, 120 અને આ પરફેક્ટ આપણું 180. હવે આપણે 120 + 15 કરવા છે. હવે 120 અહીંયા છે, હવે 15 આપણે જોઈએ તો આમ અંતર કેટલાનું છે? 60 નું. 60 ના પહેલા આપણે અડધા કરવા પડશે.
એટલે આપણને આ થઈ મળશે, આપણને કેટલા 30 મળશે. આ 60 60 30 થઈ ગયા, પરંતુ આપણે 120 + 15 જોઈએ છે. હજુ અહીંયા વચ્ચે અંતર કેટલાનું છે 30 નું, તો એનું અડધું કરી દો એટલે આપણે 15 થઈ જાય. આટલા ખૂણાનું આપણે અડધું કરવું હતું, એટલે અહીંયા પરિકર રાખીને ચાપ મારવાની ને અહીંયા પરિકર રાખીને ચાપ દોરવાની. હવે આ થઈ ગયા 120 અને હવે જે અડધા થશે એટલે આપણો ખૂણો થઈ જશે 135 નો. 60 + 15 એટલે 135. રચનાના મુદ્દા તમારી રીતે જ લખવાના છે. અહીંયા નામકરણ કરવાનું તમારે, અને તમારી રીતે તમારે રચનાના મુદ્દા લખવાના રહેશે. ધોરણ 8માં પણ લખ્યા હતા અને ધોરણ 9માં પણ આગળ પણ આપણે લખ્યા હતા. પ્રશ્ન 5, આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો અને તેની યથાર્થતા ચકાસો. અહીંયા આપણે એક સમબાજુ ચતુષ્કોણ દોરવાનો છે, અને સમબાજુ ચતુષ્કોણ દોરવા માટે તમારે 5 સેમીનો સમબાજુ ચતુષ્કોણ દોરવો છે, 3 સેમીનો, તમારે જેટલા સેમીનો દોરવો હોય એ પ્રમાણે તમારે દોરવાનો. અહીંયા હું 4 સેમીનો દોરું છું, જેનું નામ હું XY આપું છું. મારે XY સેન્ટીમીટરના માપવાળો મારે સમબાજુ ચતુષ્કોણ દોરવો છે. સૌ પ્રથમ આપણે કિરણ દોરીશું. હવે પરિકરમાં આપણે XY જેટલું માપ લઈશું. અને અહીંયા રાખીને આપણે એક ચાપ દોરીશું. આખી ચાપ દોરવી હોય તો પણ વાંધો નહીં, અને આ રીતે. અને ફરીથી આપણે જ્યાં છેદે છે ત્યાં આપણે પરિકર રાખવાનું અને ચાપ દોરવાની. આ રીતે XY જેટલું માપ પરિકરમાં લેવાનું. અહીંયા આપણે પરિકર રાખીને અહીંયા કિરણ પર ચાપ દોરવાની ને ઉપર ચાપ દોરવાની, અને આ પહેલી ચાપ કિરણને જ્યાં છેદે ત્યાં પરિકર રાખીને ઉપર એક ચાપ દોરવાની, અને આ બંને ચાપને શું કરવાનું, આપણે જોઈન્ટ કરવાના. જો તમે માપશો તો XY ના માપ સરખો આ શું બન્યો હશે, સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ત્રિકોણ. નામ આપવું હોય તો તમે આપી શકો છો તમારી રીતે, તમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે. રચનાના મુદ્દા લખવાના રહેશે. 30% કોર્સ કપાયો હોવાથી એક્ઝામમાં તમારે સિલેબસમાં 11.1 જ પૂછાવાનું છે, તો એ પ્રમાણે તમારે અહીંયા 11.1 પતી જાય છે, જેમાં છેલ્લો પ્રશ્ન હતો 5મો. અહીંયા તમારા રચનાના મુદ્દા તમારે લખવાના બિંદુઓના નામ આપીને.